સીબીઆઈટી પદ્ધતિ રદ કરો એ તમારો નારો છે અને એના માટે જે પણ લડવું પડે એ બધી જ અમારી તૈયારી છે. જેને જે કરવું હોય, જેને જે તપાવવું હોય તપાવી શકે છે, કારણ કે મને ખબર છે કે તપાવવાથી મળે છે શું. નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ થિંક અટકેમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે યુવરાજસિંહ શું કહ્યું કે આગળ જે સીસી માટે આપણે શું કરી શકીએ અને આંદોલનમાં શું રહે છે અને કેટલા વિદ્યાર્થીઓને ન્યાય મળશે અને GSSB પણ આગળ શું વિચારી રહી છે. એના માટે આ વિડીયો જુઓ, જેમાં યુવરાજસિંહે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે અને યુવરાજસિંહ આપણા બધા માટે લડી રહ્યા છે. તો આ વિડીયો જુઓ, આગળની રણનીતિ શું હશે. ચલો જોઈએ આપણે આગળનો વિડીયો. સાહેબ પેપર રદ નો રાવ કન્ટિન્યુ રાખો. એટલે આવા હોય ભાઈ બુદ્ધિ ઉઠા લોકો, એટલે કે આવા બુદ્ધિ ઉઠા લોકોને કારણે તમે તમારો રસ્તો બદલી નાખો કે આવા લોકોથી વિચલિત થઈ જાવ. એવું કરવાનું નથી, એવું થવાનું નથી. કારણ કે જો આવું થયું હોત બરોબર, તો તમે વિચારો ગાંધીજી જે અહિંસાના માર્ગે ચલા તો એને ટોલ કરવા કેટલા લોકો હશે, છતાં પણ ચાલ્યા ને. દેશને આઝાદી અપાવવાનું સપનું લઈને જે નીકળેલા જે વ્યક્તિઓ હતા એ પોતાની વાત પર મક્કમ છે કે ભાઈ આ પદ્ધતિ, અત્યારે હું એમ કહું છું કે આ પદ્ધતિ છે સીબીઆઈટી ખોટી છે. કેમ? કારણ કે એક્સપેરિમેન્ટ જો પ્રયોગ થયો પછી ખબર પડે ને. ઘણા લોકો આવી જાય અને કેવા લાગે કે ભાઈ આ સીબીઆઈટી જ્યારે આવી ત્યારે તમારે કહેવાનું જરૂર નથી, ફલાણી જગ્યાએ હાથ ગણા હતા ત્યારે તમારે ફલાણી જગ્યાએ હાથ ગણા લખ્યું તું કેટેગરીને હાથ ગણા અને નથી લીધા, ત્યાં તો વાંધો છે. અને સીબીઆઈટી એક્સપેરિમેન્ટ થયો પછી ખબર પડી કે ભાઈ આ તો બેખડે ભરાઈ ગયા. એટલે કોઈ વસ્તુનો પ્રયોગ થાય પછી ખબર પડે ને. એટલે આ બધા જ પ્રશ્નોના જવાબ હું સંક્ષિપ્તમાં આપી દઉં છું, કારણ કે આગળનો કાર્યક્રમ, આગળના જે રૂપરેખા છે એ પણ મારે તમારા સમક્ષ વાત કરી છે. આજે બધા જ લોકો પોતાના માધ્યમોથી જેટલી પણ થઈ શકેલી રજૂઆતો, ચિંતનો બધું જ કરતા હોય છે. જે પણ લોકોની પાસે આજે જેટલા પણ માધ્યમો છે, પ્લેટફોર્મો છે, બધી જ જગ્યાએ પોતાની રજૂઆત, પોતાનું આવેદન, પોતાની વેદના, પોતાની પીડા બધું જ વ્યક્ત કરે છે અને કરવું જ જોઈએ. બરાબર? કોઈ એમ કે ભરતી રદ કરી નાખો અને પછી બીજી વખત પરીક્ષા લો, અમને મંજૂર નથી ભાઈ. કેમ ભાઈ? શા માટે બીજી વખત પરીક્ષા લે અને શા માટે બીજી વખત પરીક્ષા દેવાની? મેં આ પરીક્ષા દીધી છે, બરાબર? આ ઉમેદવારો એટલી જ માંગણી કરે છે કે ભાઈ જે તમે કીધું નિયમને તમે પાલન કરો, તમે નિયમનું પાલન નથી કરતા એટલે તમારી પાસે કરાવવા માંગીએ છીએ. એમાં ખોટું શું છે? એટલે સબસે બડા રોગ આજ મેં લખ્યું હતું ને 220નું વાક્ય છે કે તમે કંઈક કરો બરાબર, તો કે જોયું નેતા બનવા નીકળે, હીરો બનવા નીકળે, પછી એ જ લોકો જ્યારે મદદ માંગવા આવે અને મદદ ન કરીએ ત્યારે સ્વાર્થી છે, મદદ જ નથી કરતો. જોયું એનું પોતાનું થઈ ગયું, નીકળી ગયું. તો એવું કે એટલે બીજા શું સ્ટેટમેન્ટ આપે છે, બીજાનો નજર, બીજાનો દ્રષ્ટિકોણ શું છે, એનાથી કઈ મારે કઈ મારી કાર્યપ્રણાલી સેટ નથી કરવાની. એ રીતે ઉમેદવારો તમને એમ કહું છું કે બીજા શું કે છે. અમુક લોકો પાસે જો અમે આવેદનપત્ર આપ્યું ને એટલે 8 ગણા ઉમેદવાર લીધા, તે વળ હોય તે આવેદનપત્ર એવું આપો કે ભાઈ 3 ગણા 5 ગણા ઉમેદવારને લે અને આપો આવેદનપત્ર, રો માર્ક જાહેર કરે, શિફ્ટ વાઇઝ રિઝલ્ટ જાહેર કરે, આપો આવેદનપત્ર. એટલે ખબર પડે કે તમારું કયું ચાલે છે, કોનું કયું ચાલે છે. એ તો સાહેબની ગુડબુકમાં નામ લખવાનું હોય. એટલે ત્યાં TCS નો બાકી તમને તમારે કહેવાથી થાય તો આપણે કહેવા જવું ખબર છે, ઓલો ગાડા નીચે કૂતરું આવ્યું જતું હોય ને તો કૂતરાને એમ હોય કે આ બધું હું જ કરું છું, આ ગાડું મારા કારણે હાલે. આ એ બધી માનસિકતા છે. એટલે આવી બધી છીછરી માનસિકતા છે ને એ નુકસાન કરતા છે અમને તો, જે બીજા નહીં છે. એટલે મહેરબાની કરીને સ્વાર્થની જે વૃત્તિ છે બરાબર, એ તમે જે વિચારી રહ્યા છો કે ભાઈ આજે નો ડાઉટ મારા હું જે સમાજમાંથી આવું છું, સમાજના આજે કોચિંગ ક્લાસમાં ગયો તો ઘણા બધા ઉમેદવારો આજે પાસ થયા છે, છતાં પણ મારી જોડે હેલ્ધી ચર્ચા કરે છે. આજે હું ચૌધરી સમાજના ક્લાસમાં ગયો બરાબર, ત્યાં ચૌધરી સમાજના ક્લાસમાં મેં જોઈ તો ઘણા બધા ઉમેદવારો પાસ થયા, ઘણા બધા ઉમેદવારો રહી પણ ગયા છે. જે ઉમેદવારો પાસ થયા એ પણ એમ કહે છે કે આ પ્રણાલીને કારણે ઘણા બધા અમારા ભાઈઓ બહેનો રહી ગયા છે. આજે અમે સમાજમાં ગયેલા 30 લોકો કે 35 લોકો એ જગ્યાથી પાસ થયા હતા, પણ બાકીના જે 150 લોકો તૈયારી કરતા 200 લોકો જે પરીક્ષા આપી એમાં ઘણા બધા રહી ગયા. કેમ કે ખોટી પ્રણાલીનો જે ચીલો ચિત્રાણો એના કારણે રહી ગયા. તો આ ચીલો જે છે એ ભવિષ્યમાં ન ચિતરાય એના સામેની મારી લડાઈ છે. મારી કોઈ સીસી પોરે ફલાની ડિગ્રી કોઈ એક્ઝામ માટે નહીં, પણ આ જે ચીલો ચિતરાઈ રહ્યો છે એના સામે છે. યાદ હશે કે GSSB નું આંદોલન, એ GSSB આંદોલનમાં શું ખબર છે કે આખા ગામને જેટલી પણ સરકારી કચેરીઓ છે એમાં ગામનો 26,000 પગાર થઈ જાય, પણ GSSB વાળા ન થયો. બોલો તો અમુક લોકો હતા કે ન લડવું જોઈએ, એ લોકો એ જ લાઈનના છે, એ લોકો એ જ કરવા જોઈએ, છતાં એમ લડ્યા અને એનો પગાર એ 26,000 થયો. આજે જેનો લાભ મળે છે એને સારું લાગે છે. આજે જે કહી શકાય કે જેટકોનું ઉમેદવારનું આંદોલન જોઈ લો, ઉર્જા વિભાગનું આંદોલન જોઈ લો, ડમીકાંડ જોઈ લો બરાબર, વર્ષોથી ચાલતું હતું ને. આ સામે લાવ્યું તો ખબર પડી કે આટલા લોકો ડમી પરીક્ષાર્થીઓ બને છે, ડમી રીતે પરીક્ષા આપે છે, જે હોશિયાર હોય કોર્ટની પરીક્ષા આપે, કોર્ટ નોકરીમાં લાગી જાય. આ રીતે ચાલતું હતું ને. બોગસ ડિગ્રીઓ જોઈ લો કેટલી ચાલતી હતી. એ બોગસ ડિગ્રીઓ ઉપર આજે કેટલા લોકો નોકરી કરે છે. ગુજરાતમાંથી ખોટા પીએચ ઉપર કેટલા લોકો નોકરી કરે છે. આજે સાચો પીએચ રહી જાય અને ખોટો પીએચ નોકરી કરે. લડાઈ નહીં લડો, સિસ્ટમની ખોટી જે પ્રણાલી સેટ થતી જાય છે એની સામે લડાઈ નહીં લડો તો લડશો ક્યાં? બોલો તમને તમારો દરેક વખતે સ્વાર્થ દેખાય કે ભાઈ આનો જે લાભ મેળવ્યો છે લાભ ખાટી લઈએ અને જસ મળી જાય અને આગળની પરીક્ષામાં કોમ્પિટિશન છે. અરે માઇક આંગલા હોય ને આવી વાત કરે. ઘણા લોકો વાત કરતા હતા કે કોમ્પિટિશન ઓછી છે ને ત્યાં આપણે પાસે વધારે કોમ્પિટિશન થઈ જશે તો એમાં નુકસાન જશે. અરે ખરેખર શું કેવું મારે તમને બરાબર, વીર હોય ને ક્યારેય સ્પર્ધાથી ન ડરે, માઇક આંગલા ડરે. એટલે ડરવાની જરૂર નથી બરાબર. જે છે હકીકત એનો સામનો કરો. નોટિફિકેશન જોઈ લેવાની છૂટ છે, વિદ્યાર્થીની માંગણી જોઈ લેવાની છૂટ છે. તમને સ્પર્ધાથી ડર લાગે છે કે વધારે પડતી સ્પર્ધા થઈ ગઈ તો શું, તો જીપીએસસીમાં જોઈ લો તો 6 ગણા ઉમેદવાર પાસ કરી હતા. 6 ગણા રિઝલ્ટ 6 ગણાનું હતું અને એમાં 25 ગણા ઉમેદવાર 2014માં પાસ કરેલા છે. જોઈ લેવાની છૂટ છે બરાબર. કોણ સાચું કોણ ખોટું એ મેટરમાં જ નથી પડવા માંગતો. આજે બધા જ લોકો સાથે બધા જ લોકો જે વાત મૂકી રહ્યા છે એનું સમર્થન જ આપી રહ્યું છું. પાસ થયેલા મારા મિત્રો છે, મારા જ વિદ્યાર્થીઓ છે બરાબર, મારા શુભચિંતકો, મારા શુભેચ્છકો છે, પાસ થયેલા ઉમેદવારો પણ મને મેસેજ કરે અને એની પોતાની વેદના વ્યથા જે છે જાળવતા હોય તો એનો જવાબ આપું છું. પણ જે અનામી, બેનામી અથવા તો કહી શકાય કે આમાં ડમી આવી ગયા છે એટલે ડમી ટ્વિટર એકાઉન્ટ કે નકલી આઈડી બનાવીને મેસેજ કરવા, એવા લોકોનો જવાબ નથી આપતો. અને એવા લોકો જો મને મેસેજ કરશે તો સીધા બ્લોક અને નીકળો.
મારી ટીમ મને સ્ક્રુટિની કરી બધું આપે છે કે જેટલી તમારી કોમેન્ટ આવે ને કોમેન્ટમાં કે સાહેબ આટલી કોમેન્ટ કામની છે, આ કોમેન્ટમાં આ વિદ્યાર્થીના આજે કદાચ કંડક્ટરનો અવાજ અમારા સુધી નહોતો પડતો, આજે કંડક્ટરોની જે પીડા છે, વેદના છે, વ્યથા હતી અમારા સુધી પહોંચી તો આગળ શું થઈ શકે? તો એના માટે આપણે પ્રયત્નો કરશું. જેટલી લડાઈ અમે લડ્યા છીએ, બરોબર, એ બધી જ લડાઈ એ બિન સચિવાલય ક્લાસમાં 12 પાસની જે પરીક્ષા જ્યારે હતી, બરાબર, અને પરીક્ષાની ગ્રેજ્યુએશન પર કરવામાં આવી તારીખ જે હતી એ હતી 20 ઓક્ટોબર, પરીક્ષાની તારીખ 20 ઓક્ટોબર 2019, જ્યારે ગાંધીનગરના સેક્ટર 17 ની જે સરકારી લાઇબ્રેરી ત્યારે હું બેઠી અને ત્યાં વાંચન કાર્ય કરતો હતો અને બધા જ લોકો રોવા માંડ્યા હતા. ત્યારે મને દિવસ હજી યાદ છે કે બધા લોકો એ 12 તારીખે એ લોકોને સરકારમાંથી મેસેજ, એટલે કે કહી શકે જાહેર જે માધ્યમો હતા એ માધ્યમોથી મેસેજ આવ્યા કે ભાઈ આ પરીક્ષા 12 પાસની જગ્યાએ ગ્રેજ્યુએશન ઉપર લેવા છે. ચાલુ કે મેં નિયમ બદલી નાખ્યા. ત્યારે યુવરાજ એકલા હતા અને લડવા નીકળી ગયા હતા. આખી લાઇબ્રેરીને ભેગી કરી અને ગૌણ સેવા ઘેરી બેઠા હતા, બરાબર, અને ડંગરની ચોટ ઉપર લઈ ગયા અને એ પરીક્ષા 12 પાસ ઉપર જ લેવાની. એ વિદ્યાર્થી મિત્રોને પૂછી લેવાની છૂટ, જે બિન સચિવાલય ક્લાસમાં નોકરી કરે છે એને પણ પૂછી લેવાની છૂટ કે વિદ્યાર્થીઓને ખબર હશે કે બિન સચિવાલય 12 બેકની જે લડાઈ હતી એ કઈ રીતે લડાની. જ્યારે પેપર ફૂટ્યું, બરાબર, કારણ કે હું તરજાની કે બ્રહ્મજ્ઞાની તો છું નહીં કે આગળના ભવિષ્યમાં શું થવાનું સીબીઆઈ પદ્ધતિ થોડી ખબર હતી અમને. જે આટલી બધી શિફ્ટો, બરાબર, આટલા બધા જે કોમ્પ્યુટર ન મળવા, સંખ્યાનો વધારો, આ બધા ઇસ્યુ આવશે તો ભાઈ એક્સપેરિમેન્ટ થયો ત્યારે જ ખબર પડે ને. આજે એ પીડા ત્યારે જ અનુભવાય કે જ્યારે મેરિટમાં પોઈન્ટ વિચલિત થવાની કોઈને જરૂર નથી. આજે નેટવર્કનો ઇસ્યુ છે, બરાબર, એટલે જે લોકો જે ભાષા ન ભાવે તો ભલે ન ભાવે તો તમને મુબારક. બાકી ટેટાટોની જગ્યામાં કેટલી હતી? 2000, 3000, આજે 24,700 આવી છે. આજે ટેટાટના ઉમેદવારોને પૂછી લેજો, યુવરાજ તમારી સાથે લડાઈમાં ઉભા હતા કે કેમ? જીએસઆરટીસીના કર્મચારીઓને પૂછી લેજો કે તમારો પગાર જે 8,000 હતો, સોરી કહી શકે 16,000 હતો, એ 26,000 પહોંચ્યો કે કેમ? પૂછી લેજો. જેટકોના ઉમેદવારોને ન્યાય થયો તો 3 દિવસ રાત દિવસ રોકાવું પડે, તમે રોકાણા. અને એ જ જેટકોના કર્મચારીઓ જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બનવા માંગતા હતા એની સાથે પણ અમે ખભો મિલાવીને ઉભા રહેતા, જે લોકો લેવામાં આવ્યા. કેમ? કારણ કે ખોટો ચીલો અમે ચિતરવા નથી દેવામાં. સરકારની ભૂલ છે, આ સિસ્ટમ જે લાવ્યા એની ભૂલ છે. જે કોન્ટ્રાક્ટ જે એજન્સીઓને સોંપવામાં આવ્યો એ એજન્સી એની માનીતી કંપની હતી અને એ જ વ્યક્તિઓ જે છે જેને એક આટાનો જીઆર બનાવી અને આ ગુજરાતની અંદર વર્ગ વિગ્રહ પેદા કર્યો હતો, આ એ જ વ્યક્તિઓ છે જેને મહેસૂલ ખાતી સોંપી અને કેટલા મોટા કૌભાંડો ભ્રષ્ટાચારો થયા એ બધું હું જાણું છું. એટલે આ વ્યક્તિઓ જે છે એ ખરેખર કોકની ગુડ બુકમાં નામ લખવા માટે ગમે એનો ભોગ લઈ લેવા માટે તૈયાર છે. અને એની સામે જે લડવું પડે એ બધી જ લડાઈ લડવાની મારી તૈયારી છે. મારે જેલમાં જવું પડે તોય મારી તૈયારી છે. મને કદાચ ગમે જે રીતે પોલીસ અટકાયત કરે કે ઘર્ષણ કરે કે જે પણ કરે મારે તૂટે, બરાબર, મારી બધી તૈયારી છે. પણ ખોટી સિસ્ટમ હું સેફ થવા દેવા માંગતો નથી. એટલે જે લોકો ખોટું કરે છે, આ ખોટી સિસ્ટમ બનાવે છે અને ટીસીએસ જેવી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યા, બરાબર, તો તમને ખ્યાલ હશે ને કે કોમ્પ્યુટરની અંદર કેટલી ટેકનિકલ ઇસ્યુ આવ્યા, કેટલા પ્રશ્નો રદ કરવામાં આવ્યા. આજે આ જે કહી શકાય કે ફોરેસ્ટ છે તો 250 પ્રશ્નો ચેલેન્જ થયા. આજે તમારી સીસી પરીક્ષા છે તો કેટલા પ્રશ્નો ચેલેન્જ થયા. આજે જે સબોર્ડિનેટ ટ્રેઝરીની એક્ઝામમાં જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી છેલ્લે એ લોકોને પણ પૂછી લેજો કે ભાઈ નર્મદા લખ્યું હોય ને તો ન, ર, મ, મા, દા આ રીતે લખે. આખી જે કહી શકાય જે વાક્ય જે છે ને એ છૂટું લખેલું હતું. તો શું સમજાય? ઉમેદવારોને કેટલો સમય ગયો હશે? એટલે આ સિસ્ટમનો સામાન્ય લોકો બની રહ્યા છે, બરાબર. આ સિસ્ટમનો હોવી જોઈએ, આ સિસ્ટમનો વિરોધ છે. સીબીઆઈટી પદ્ધતિ રદ કરો એ જ અમારો નારો છે અને એના માટે જે પણ લડવું પડે એ બધી જ અમારી તૈયારી છે. જેને જે કરવું હોય, જેને જે તપાવવું હોય તપાવી શકે છે. કારણ કે મને ખબર છે કે તપવાથી મળે છે શું મળે ખબર છે? તમે દૂધ છે, દૂધને તપાવો તો તર મળે, બરાબર. દૂધને વલવો કહી શકાય કે એમાંથી તો છાશ મળે, એમાં મેરવણ નાખો તો છાશમાંથી તો કે માખણ મળે, માખણને તપાવો તો ઘી મળે. હીરો કઈ રીતે બને તમે બધા જાણતા જશો. સોનું કઈ રીતે 24 કેરેટ સોનું બને એ તપાવે તો જ બને. અને મને જેટલો તપાવશો, બરાબર, અથવા તો ખોટી સિસ્ટમની સામે જે પણ વ્યક્તિ લડે છે એને જેટલા તપાવશો એ એટલા મજબૂત થશે, મજબૂર નહીં.